બાળકો બધા ભેગા થઈ ગયા. જો પતંગ હવે આપવા છે બધા બાળકો. નાનું દેવ આપી દે પતંગ. વાહ, ખુશ ને નાની? હા, કેવી જો હસતો ચહેરો છે અત્યારે. ખબર બાંધે એમ? તાર મમ્મી ને આવડે? આવડે તને? એમ પતંગ ઉડાડી તો નાની હતી તાર? એમ કેટલા નો પતંગ કાપ્યા તે? કાપે કોઈ ના નતા, પણ ખાલી ઉડાડતા આવડે. એમ ઉડાડતા આવડે. જય માતાજી મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું ને અનુદેવ બે પતંગ લેવા માટે ગયા હતા. કેમ અનુદેવ? પતંગ આજે ઘણા બધા લાયા છે મિત્રો. પતંગ લઈને અત્યારે રસ્તામાં છીએ અને આપણે હવે જવું છે ઘરે. ઘરે જઈને બધા બાળકોને, નાના નાના બાળકોને ખુશ કરવાના છે. અનુદેવ પતંગ બધાને આપવાનો છે. અનુદેવ કે પપ્પા આજે પતંગ વધારે લઈ લ્યો, મારે બધા બાળકોને પતંગ આપવો છે. એટલે તમે પણ મિત્રો તમારા બાળક માટે પતંગ ને દોરી લાવો તો અવશ્ય બાજુના નાના બાળકો હોય, ગરીબ બાળકો હોય, તેમને અવશ્ય પતંગ આપજો. અનુદેવ પતંગ બધા કેટલા પતંગ લાવ્યો છે? જો અનુદેવ આટલા ખૂબ બધા પતંગ લાવ્યો છે અને અત્યારે લઈને જવાનું છે. તો લાસ્ટ સુધી વિડીયો જોજો, વિડીયોમાં સારો સપોર્ટ કરજો. પતંગ લઈને અત્યારે પહોંચી ગયા છે ઘરે. જુઓ પતંગ અહીંયા છે. અત્યારે પતંગ આપણે બતાવીએ કેટલા પતંગ લાવ્યા છે. બધા અત્યારે બાળકોને પતંગ આપવાના છે. જો શું જોવે? દોરી જો, દોરી જોવે છે. દોરી લાવી છે. અહીં અનુદેવ એક ફિરકી પકડી ગયો છે, એક વિજય ફિરકી પકડી ગયો છે. આ પતંગ છે આટલા બધા, ઘણા બધા પતંગ. તો ઊંચા કરો. અલગ અલગ પતંગ છે ને, અલગ અલગ કલરમાં. જુઓ હા, બધા પતંગ બાળકોને આપવાના છે અત્યારે અલગ અલગ. અનુદાન તને કયા પતંગ ગમેલા? એમ કલર વાળા? હા, તો ચલો હવે બાળકોને આપણે થોડી વારમાં પતંગ આપી દઈએ. બાળકો બધા ભેગા થઈ ગયા. જો પતંગ હવે આપવા છે બધા બાળકોને. અનુદેવ આપી દે પતંગ. વાહ, ખુશ ને નાની? હા, કેવી જો હસતો ચહેરો છે અત્યારે. બાળકોને પતંગ આપે છે. મારા પચાબેન પણ પતંગ આપી ગયા છે. તો અનુદેવ ને મમ્મી પતંગ આપે. આપી દે અનુદેવ બધા બાળકોને. એમ તો બધાને મજા આવે છે. હસતો ચહેરો છે. બધા બાળકોને આપી દો. તમે પણ મિત્રો અવશ્ય આવા નાના બાળકો હોય એને ખુશ કરજો. ઉત્તરાયણના તહેવાર માટે બાળકો આવા પતંગ લઈને ખુશ થઈ જાય છે. તમારા બાળકોને પતંગ લાવો તો સાથે સાથે બીજા બાળકોને પણ આવી રીતે ખુશ કરજો. જો કેટલો આનંદ છે બાળકોમાં, ખુશી જોવા મળી રહી છે બધાને. હા, લઈ લે. ખુશ બધા બાળકોને મોજ આવી રહી છે. જો બધા બાળકોને આપી દો. તો આવી રીતે બધા બાળકોને આપીને ખુશ રાખજો. સૌથી વધારે ખુશી આપણે આપણા બાળકોને આપે એના કરતાં આવા નાના બાળકોને આપવાથી વધારે ખુશી જોવા મળે છે. કેમ અનુદેવ? અનુદેવ અમારે આજે જો રજાનો દિવસ હતો એટલે અનુદેવે કીધું કે પપ્પા બધાને પતંગ આપો. તો બધાને આજે પતંગ આપીને બધા બાળકોને મોજ આવી ગઈ છે. ખૂબ સરસ. તો હંમેશા આવી જેવી બને તે નાના મોટી ખુશી માટે કંઈક ને કંઈક બાળકોને આપવું જોઈએ. તો ખૂબ સરસ. વિડીયોને વધારે શેર કરજો ને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અવશ્ય. વાહ, બાળકોને બધા આનંદ છે, મોજ આવી રહી છે. શું કરે અનુદેવ? હે ખબર બાંધે એમ? તાર મમ્મી ને આવડે? આવડે તને? એમ પતંગ ઉડાડી તો નાની હતી તાર? એમ કેટલા નો પતંગ કાપ્યા તે?
કાપે કોઈ ના નતા પણ ખાલી ઉડાડતા આવડે. એમ ઉડાડતા આવડે. અનુદેવ અમારે જો પતંગ અત્યારે બધા છોકરાઓને આપીને હવે પોતે પતંગ ચગાવવા જાય છે એલા. આ પાકો દોરો હે એમ બધા બાળકોને આપીને ફિરકીને દોરો. હા, વાહ. બીજાને કાપીશ તો નહીં પણ ઉડાડીશ ખાલી. ખાલી ઉડાડી બીજાની અનુદેવ એમ કહે છે જો અનુદેવના વિચાર કેવા સારા છે. બીજાની પતંગ મારે નથી કાપવી એમ કહે છે, ખાલી હું ઉડાડીશ ઉપર. કેમ હા બીજાને ખુશ કરવાના કે પતંગ ઉડાડીને. હા અમારા અનુદેવ પણ જો અત્યારથી સેવાના કામ વિચારે છે કે મારે પણ પતંગ ચકાવવા છે, સાથે સાથે બીજા બાળકોને પણ ખુશ કરવા છે. બીજાના પતંગ મારે નથી કાપવા એમ કે છે. ના અનુદેવ હા આ પતંગ કેવા લાવ્યા? આમ ચાલો વાળો. એમ આ તો મોટો પતલું વાળા પતંગ છે લા. આ મોટું પતલું ના કે છોટા ભીમ. એમ મોટો પતલું આ તો ટાઈગર વાળો છે. હા આ કયું છે? ટાઈગર. ટાઈગર શોખ. એમ વાહ. અને મમ્મી કબરમાં દીધી છે. અનુદે થોડી વારમાં પતંગ ઉડાડશે ને અનુદે. હા બધાને કહી છે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. સરસ.